ઓકે, ચાલો મિત્રો. અ કાર્બોહાઈડ્રેટ્સમાં એક ટોપિક છે આપણો મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડમાં એક આવતું હતું એક્ઝોસ, પેન્ટોઝ, એનોમર્સ અને એપીમર્સ. તો એ વસ્તુ આજે પૂરું કરી દઈએ એટલે ઓલમોસ્ટ મોનોસેકેરાઇડ પતી જશે. કેમ કે પેન્ટોઝની વાત કરશે તો સુક્રોઝ બનાવવું પડશે. સોરી, ફ્રુક્ટોઝ બનાવવું પડશે. પણ આ જે છે એનોમર્સ, એપીમર્સ જે વાળી વાત છે એ વસ્તુ તમારે ગ્લુકોઝ, મતલબ આજે ગ્લુકોઝનો આખું કેસ પતાવી દઈએ. ઠીક છે, તો ચેપ્ટર છે આપણું કાર્બોહાઈડ્રેટ્સ. હું વિચારું છું કે ડેલી વિડીયો અપલોડ કરું, પણ ડેલી રેકોર્ડિંગ થઈ શકતું નથી. તો ટાઈમના અભાવે થાય છે, એટલા માટે થોડું લેટ થઈ જાય છે. બાકી તો હું તમને ડેલી ખતમ કરી આવીશ. ઠીક છે, કે હું ટ્રાય કરું છું કે જલ્દી બનાવું અને થઈ જાય જલ્દી. કાર્બોહાઈડ્રેટ્સમાં આપણે આજે લેવાનું છે તો કે એપીમર્સ શું છે, એનોમર્સ શું છે, આલ્ફા ગ્લુકોઝ, બીટા ગ્લુકોઝ, આ બધી વસ્તુઓ જોવાની છે. અને એક બીજી વસ્તુ કઈ જોવાની છે તો કે આખી વસ્તુ તમારી આવી જશે તો કે સાયક્લિક સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ. ઓકે, તો આજે અહીંયા આવી જાય સાયક્લિક સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ. આ બધી જ વસ્તુ આજે કવર કરી લેશું. ઠીક છે, ઇમ્પોર્ટન્ટ છે આજનું લેક્ચર તમારું, મતલબ કે વસ્તુ જાણવા જેવી છે અને મજા આવે એવો છે. ઠીક છે, ચલો તો અહીંયા લઈએ તો ગ્લુકોઝ. પહેલા તો ગ્લુકોઝ શું છે? ગ્લુકોઝ એ છે તમારો C6H12O6. હવે તમે અહીંયા જોશો તો આ વસ્તુ ભણવા પહેલા અહીંયા એક હેમી નો કોન્સેપ્ટ તમને ખબર હોવો જોઈએ. કયો? હેમી નો કોન્સેપ્ટ. ઠીક છે, કયો? અહીંયા આ સાઈડ લઈ લઈએ, હેમી એસિટાલ. તો કે આપણા ગ્લુકોઝમાં જે હેમી એસિટાલ બની જાય છે એટલા માટે તમે આલ્ડીહાઇડ જે એકચ્યુઅલીમાં કામ કરવો જોઈએ તો એ આલ્ડીહાઇડ એપ્સોન બતાવવા લાગે છે કે સાયક્લિક સ્ટ્રક્ચર બનાવી દે છે કાર્બન નંબર 5 પરનો હાઇડ્રોક્સી ગ્રુપ. એટલા માટે પેલો CHO વાળો જે તમારો જે છે આલ્ડીહાઇડ ગ્રુપ માનો OH જે છે તમારો એ બીઝી થઈ જાય છે. ઠીક છે, તો એટલા માટે આ હેમી એસિટાલ બનાવી દે છે. ટ્રીકમાં એટલા માટે ગ્લુકોઝ અમુક વસ્તુ જે છે જે આપવી જોઈતી હોય તે આપી તે રિએક્શન આપતું નથી, જેમ કે ડીએનપી ટેસ્ટ, સ્કીપ રિએક્શન અને આપણે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ NaHSO4 વાળી ટેસ્ટ પણ નથી આવતો. અને એનો પેન્ટા એસિટેટ જે છે બધી વસ્તુ લઈશું. પેન્ટા એસિટેટ જે છે એ પેલી ટેસ્ટ નથી આપતો. NH4OH વાળી ઓક્ઝાઇમ વાળી ટેસ્ટ નથી આપતો. એ તમને અહીંયા કરાવી દઉં છું. ઠીક છે, ચાલો હેમી એસિટાલ વાળો કોન્સેપ્ટ લઈ લઈએ. તો કે હેમી એસિટાલ વાળો કોન્સેપ્ટ શું છે કે શું થાય છે તો કે હેમી એસિટાલ વાળું થશે RCOOH. આ છે તમારો આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ છે અને આ છે તમારો આલ્કોહોલ. આલ્કોહોલ પાસે અહીંયા જે છે ઇલેક્ટ્રોન રહેશે. હવે આ જે છે આ કેસમાં આ બંનેની ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં ઓક્સિજનની વધારે છે તો આ ખેંચશે આના પર, પાર્શિયલી પોઝિટિવ આવશે એટલે આ આલ્કોહોલ આના પર અટેક કરી દેશે. અને આલ્કોહોલ આના પર અટેક કરશે એટલે તમારું જે છે શું બનશે તો કે બનશે તમારો RCO. હવે અહીંયા જે આવ્યો તો અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, ઇલેક્ટ્રોન આવશે તો, અને આ તમારો હાઇડ્રોજન એઝ અ ટીસ છે અને અહીંયા જે છે તમારો કોણ આવ્યો છે ROH. હવે આ પાછું પોઝિટિવ ચાર્જમાં જતો રહેશે કેમ કે આને પોતાના ઇલેક્ટ્રોન આને આપ્યા છે. તો અહીંયા શું થશે તો કે અહીંયા થશે તમારું, હવે આ R છે,
આની પાસેથી ઇલેક્ટ્રોન લઈ લેશે, આને છૂટો કરશે અને આ H+ ને અહીંયા લઈ જશે. એટલે કઈ વસ્તુ બનશે? અહીંયા બનશે તમારી R as it is છે, અહીંયા બની ગયો તમારો OH, આ હાઇડ્રોજન as it is છે અને અહીંયા બન્યો તમારો R ડેશ લઈએ એટલે ડેશ લઈએ R ડેશ. તો આ જે બને છે આને કહેવાય હેમી એસિટાલ. ઠીક છે. તો હવે આ કેમ ભણાવ્યું? તો કે આવું જ કંઈક તમારા સાયક્લિક સ્ટ્રક્ચરમાં થાય છે. સમજાય છે? તો હેમી એસિટાલ બનાવી કાઢે છે, એટલા માટે એ રિએક્શન આપતો નથી. તો અહીંયા તમે જુઓ, ગ્લુકોઝ આપણી પાસે છે C6, ગ્લુકોઝ છે આપણી પાસે C6H12O6. હવે આનું સ્ટ્રક્ચર તમને કહું તો અહીંયા તમે જોશો તો એક થોડું નીચેથી લઈએ, 1 2 2 3 4 5 અને 6. હવે 6 નંબર પર આવશે તમારો CH2OH, નીચેથી ઉપર તમારું જશે OH, બીજો અને ત્રીજા નંબર પર OH આવશે, 1 2 3, અહીંયા ચેન્જ થશે HOH, સેકન્ડ નંબર પર OH અને અહીંયા આવશે H, અહીંયા CHO આવશે તો C ડબલ બોન્ડ O અને અહીંયા H, આ પ્રમાણે લઈએ. ઓકે, આને થોડું આ રીતે દર્શાવીએ, OH 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 OH. હવે જુઓ, આ તમારો એક કાર્બન, એક નંબરનો કાર્બન શું છે? સાયક્લિક સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ 1 2 3 4 5 અને 6. હવે જે આ 5 નંબરનો કાર્બન છે આ સાયક્લિક સ્ટ્રક્ચર બનાવવામાં બિઝી થઈ જાય છે, એટલા માટે આ આલ્ડીહાઇડ તમારો એબ્સેન્ટ બતાવે છે. આ જ વસ્તુ અહીંયા જોવાની છે. હવે અહીંયા તમે જોશો તો આ અહીંયા પોતાના ઇલેક્ટ્રોન ડબલ બોન્ડવાળા ઇલેક્ટ્રોનને ખેંચશે, ડબલ બોન્ડવાળા ઇલેક્ટ્રોનને ખેંચશે એટલે શું થશે? તો કે આ હાઇડ્રોજન જે છે અહીંયા ચાલ્યો જશે અને આ જે ઓક્સિજન છે એ આ કાર્બન સાથે જોડાશે. એક નંબરના કાર્બન સાથે 5 નંબરનો ઓક્સિજન જોડાશે. હવે આજ તો અહીંયા શું કરે છે? બનાવે છે. તો કેવી રીતે બનાવે છે અહીંયા જુઓ, તો કે સાયક્લિક સ્ટ્રક્ચર કેવી રીતે બનાવીશું આપણે? જો પહેલા તો લઈ લઈએ, એકદમ ઈઝી છે, 1 2 3 4 5 6 બનાવ, નીચે CH2OH OH HOH અને ઉપર OH H. તો એકવાર લઈ લઈએ, 1 1 2 3 4 5 અને આ થઈ ગયો તમારો CH2OH. ઓકે, અહીંયા બનાવી દઈએ, તમારું આવ્યું આ હાઇડ્રોજન. ઠીક છે. હા, એક બીજી વસ્તુ યાદ રાખો, 1 2 3 4 5 અને આ 6. ઓકે, અહીંથી તમે જોશો તો ઓક્સિજન 5 નંબરના કાર્બનનો ઓક્સિજન આની સાથે શું કરે છે? તો કે સાયક્લિક ચેન બનાવે છે આ રીતે, આમ. સમજ્યા? તો કે આ ઓક્સિજન, આ કાર્બન. હવે આ ઓક્સિજન છે, આની સાથે કોણ આવે છે? તો કે OH આવે છે. કોણ આવે છે? ઓક્સિજન સાથે આ હાઇડ્રોજન ગયો અને આ અહીંયા થઈ ગયો. ઠીક છે. બીજામાં કઈ રીતે છે? એઝ ઇટ ઇઝ OH. ત્રીજામાં H, અહીંયા OH અને આ રીતે છે, અહીંયા H, અહીંયા H. ઠીક છે. અને અહીંયા પણ તમારો H તો રહેવાનું જ છે, 5 નંબર પર H આ રીતે રહેશે. ઓકે, આ વસ્તુ થઈ. અહીંયા થશે તમારો H. કન્ફ્યુઝન થાય તો હોય તો એક જ ચોકથી લખીશું. ઓકે, તો આ સ્ટ્રક્ચર બન્યું. સાયક્લિક સ્ટ્રક્ચર બનવા માટે આ વસ્તુ બની. હવે સાયક્લિક બનાવવું છે તો આ જે છે ને સાયક્લિક આપણે બનાવીએ છીએ, તો સાયક્લિક બનાવવા માટે આ કોના જેવું છે?
કે પાયરેન જેવો છે. કોના જેવો? પાયરેન જેવો છે. પાયરેન એટલે કયો? કે પાયરેન જે છે એ તમારો 6 મેમ્બર રિંગ છે. આ પ્રમાણે આ રીતે છે. આ છે પાયરેન. હવે આના જેવું સ્ટ્રક્ચર આનું બનશે. કેમ કે આ કેટલું છે? 6 મેમ્બર 5 કાર્બન, તો આ 6 મેમ્બર રિંગ એટલે તમારું જે હેક્ઝોસ વાળી સિસ્ટમ હતી, હેક્ઝોસ, તો એ વસ્તુ અહીંયા ક્લિયર થશે. હવે બધું ઉપરથી જતું હશે, પણ પહેલા તમને સમજાવું, એક વાત સમજી લો. આપણે મેઇન વસ્તુ શું ભણવાની છે? તો સાયક્લિક સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ. હવે હેમિએસિટાલનો કોન્સેપ્ટ એટલા માટે આપ્યું છે કે અહીંયા જે છે CHO શું થઈ જાય છે? બિઝી થઈ જાય છે સાયકલ બનાવવા માટે. એટલે જે છે અહીંયા તમને આલ્ડીહાઇડ ગ્રુપ પ્રેઝન્ટ બતાવતો નથી. તો આ તો ગ્લુકોઝનું સ્ટ્રક્ચર થઈ ગયું. ગ્લુકોઝના સ્ટ્રક્ચરમાં 5 નંબરનો કાર્બન અને 1 નંબરના કાર્બન સાથે સાયકલ બને છે. અહીંનો જ OH છે, હાઇડ્રોજન તમારો અહીંયા જશે અને ઓક્સિજન તમારો સાયકલ બનાવશે. તો આ પાયરેનમાંથી બને છે. આને આપણે સાઈડ પર લખી દઈએ. હવે આનું જો હું સાયક્લિક સ્ટ્રક્ચર પાડવા જાઉં, ઠીક છે, આનું જો સાયક્લિક સ્ટ્રક્ચર પાડવા જાઉં તો કેવું બનશે? તો આનું સાયક્લિક સ્ટ્રક્ચર પડશે તો આ પ્રમાણે બનશે. સમજજો. આ રીતે બનશે. હવે જુઓ, તમારો જે છે આ વસ્તુ લેવાનું છે. અહીંથી તમારો આ 1 નંબર, આ 2, આ 3, આ 4, આ 5 અને અહીંયા જે આવશે તમારો 6 નંબરનો CH2OH, આ 6 નંબર. હવે તમે જોશો કે આ સ્ટ્રક્ચર પાડવાનું કેવી રીતે છે? તો આ સ્ટ્રક્ચર પાડવાનું છે કે તમારો જો OH રાઈટ સાઈડમાં તમારો OH હોય તો એ નીચે લખવાનું છે, બિલો. આ લખવાનું છે, નીચે લખવાનું છે. તો કેવી રીતે થશે? આમાં ચેક કરો. જુઓ, અહીંયા 1 નંબર પર OH, 2 નંબર પર OH, બીજી વસ્તુ 3 નંબર પર OH અહીંયા, H અહીંયા, 4 નંબર પર OH નીચે કેમ કે રાઈટ સાઈડમાં છે અને H. આનો તો કેસ અલગ છે કે જે CH2OH માં જે છે તો આ રીતે થાય છે. CH2OH આ પ્રમાણે બનશે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર. ઠીક છે? ઓકે. તો આ એનું સાયક્લિક સ્ટ્રક્ચર છે. હવે તમે જુઓ કે અહીંયા હું તમને બતાવું છું. જુઓ, 1, 2, 3, 4, 5 અને આ તમારો CH2OH થશે. કયો થશે? CH2OH થશે. અહીંયા O, CHO. હવે અહીંયા શું કરવાનું છે? તો આ બાજુ OH, અહીંયા H, OH, H, અહીંયા H, OH, OH અને અહીંયા OH અને અહીંયા H. બરાબર છે? તો કે અહીંયા થઈ ગયો તમારો 1 થશે, 2 થશે, 3 થશે, 4 થશે, 5 થશે, 6 થશે. ઓકે, CH2OH. એક વાત સમજો, આ જે છે 1, 2, 3 સિગ્મા, સિગ્મા, સિગ્મા અને પાઈ. હવે અહીંયા 3 સિગ્મા છે તો આ જે છે sp2 છે હાઇબ્રિડ, અને sp2 હાઇબ્રિડ હશે તો આ કેવો હશે? પ્લેનર હશે. તો અહીંયા જે છે તમારો અહીંયાથી હાઇડ્રોજન જે છે ઉપરથી પણ અટેક કરી શકે અને નીચેથી પણ અટેક કરી શકે. એટલે કે આ બાજુથી પણ અટેક કરી શકે અને આ બાજુથી પણ અટેક કરી શકે. એટલે બે કન્ડિશન બનશે. તો જુઓ, સપોઝ પ્લેનર છે એટલે ઉપર નીચે બંને બાજુથી અટેક થઈ શકે. બંને બાજુથી અટેક થઈ શકે. જો બંને બાજુથી અટેક થશે ને તો શું બનશે ખબર? આ બાજુ લઈ લો, એક આ બાજુ લઈ લો. ઠીક છે? તો 1, 2, 3, 4, 5 અને આ CH2OH લઈ લો. અહીંયા પણ લઈ લઈએ
1 2 3 4 5 6 CH2OH લઈ લો. ઓકે, then આને કમ્પ્લીટ કરી દઈએ. આ તમારો HO. ઓકે, બીજા નંબર પર આવે છે, અહીંયા આ રીતે જ પાડવા પડશે, આના સ્ટ્રક્ચર મેઇન પાડવા પડશે. ઠીક છે, અહીંયા આ રીતે લઈએ, સ્ટ્રક્ચર તો પાડીએ એટલે આઈડિયા આવે. OH H OH OH H OH H H. અહીંયા પણ આ રીતે લઈ લઈએ, OH OH H OH CO અને અહીંયા H. ઠીક છે, H OH H અને અહીંયા H. ઓકે, આ વસ્તુ થઈ ગઈ છે. નંબર પણ અહીંયા આપવા પડશે, 1 2 3 4 5 6. 1 2 3 4 5 અને 6. ઓકે, તો એક નંબરનો કાર્બન છે, આ પ્લેનર છે. કેવો છે? એક નંબરનો કાર્બન તમારો પ્લેનર છે. તો એકવાર પહેલે બાજુથી પણ અટેક કરી શકે છે અને એકવાર પહેલે બાજુથી પણ અટેક કરી શકે છે. તો ઓકે, ધેન અહીંયા તમે સમજો કે અહીંયા અટેક કરવાનું છે આ કાર્બન પાસે. કોણ અટેક કરવાનું છે? 5 નંબરનો કાર્બન. તો 5 નંબરના કાર્બન પાસેથી હુમલો કરશે તો કંઈક આ વસ્તુ તો ક્લિયર છે, આ રીતે બનવાનું છે, આમ ઓક્સિજન. ઓકે, તો આ સાઈડથી અટેક કરે છે કે ઉપરથી અટેક કરે છે, તો આ સાઈડ પર આવશે HOH. આ બન્યું, જુઓ, રાઈટ સાઈડ પર OH આવ્યો. આ કન્ડિશનમાં 5 નંબરનો કાર્બન, 1 નંબરનો કાર્બન, ઠીક છે. તો 5 નંબર અને 1 નંબરના કાર્બન પરથી જો તમારો અહીંયા બોન્ડ બને છે 5 અને 1 નંબરના કાર્બન પાસે, તો તમે અહીંયા જોશો કે જો આને પાછળથી અટેક કર્યું હોય તો આ કન્ડિશન બનશે, આ બાજુથી અટેક કરશે, અહીંયા લેફ્ટ સાઈડ 1 નંબરના કાર્બન પર, અહીંયા 2 નંબરના કાર્બન પર, સોરી 1 નંબરના કાર્બન પર રાઈટ સાઈડ બન્યો છે. તો આ જ વસ્તુ તમારું જોવાનું છે કે જો અહીંયા જે છે તમારો રાઈટ સાઈડ પર હશે તો એને આલ્ફા અને લેફ્ટ સાઈડ પર હશે તો એને શું કહીશું આપણે? બીટા કહીશું. ઠીક છે, શું કહીશું? બીટા કહીશું. તો કે આ બનશે તમારો, આના કારણે સમજો, બીટા ગ્લુકોઝ, બીટા ડી ગ્લુકોઝ, અને આ થશે તમારો આલ્ફા ડી ગ્લુકોઝ છે. હવે એક મહત્વની વાત, આ બંને છે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ બન્યા. હવે આ શું બની ગયું? તો કે આની સાયક્લિક સ્ટ્રક્ચર બનાવવું પડશે. જુઓ, અહીંયા લઈએ, આ પ્રમાણે લઈશું. ઓકે, અહીંયા ચેક કરો, 1 નંબર તમારો 1 2 3 4 5 અને આ CH2OH. ઓકે, 6 નંબરનો કાર્બન. આ કેસમાં કઈ રીતે બનાવશો? 1 નંબરના કાર્બન પર OH H, 2 નંબરના કાર્બન પર OH H, ડાબી બાજુ રાઈટ સાઈડ, જમણી બાજુ OH, તો એ ક્યાં આવશે? નીચે આવશે. ત્રીજામાં OH લેફ્ટ સાઈડ, તો OH H. ચોથામાં રાઈટ સાઈડ OH H. અને આ કેસ તો થઈ ગયો. હવે ચેક કરો, આ છે બીટા ડી ગ્લુકોઝમાં. ચેક કરો, 1 2 3 4 અને 5. બીટા ડી ગ્લુકોઝમાં ચેક કરશો તો કઈ રીતે ખ્યાલ પડશે? 1 નંબરના કાર્બન પર OH કઈ બાજુ છે? લેફ્ટ સાઈડ, તો OH H. બીજા પર OH H. ત્રીજા પર લેફ્ટ સાઈડ OH H. ચોથા પર OH H. બરાબર? 5 નંબરના કાર્બન પર પણ આવશે ને તમારો 5 નંબરનો કાર્બન. અહીંયા આપણે પહેલેથી ભૂલ કરી,
4 અને આ 5, આ H इधर लगाना पड़ेगा H. ओके, कोई टेंशन नहीं. H. ओके, 5 અને 6 બરાબર, 5 અને 6 કે અહીંયા પણ પાડો રહી ગયો H H. ઓકે, 5 અને 6 તો આ પ્રમાણે થશે. હવે અહીંયા ચેન્જ છે, અહીંયા ચેન્જ છે. તો આ બંને કાર્બન એક નંબરના કાર્બનના કારણે કેમ સમજો તો કે અહીંયા જે છે આ એક નંબરનો કાર્બન આલ્ડીહાઇડ વાળો, આ કેવો છે આલ્ડીહાઇડ વાળો કાર્બન, તો કે આલ્ડીહાઇડ વાળો કાર્બન પ્લેનર છે અને પ્લેનર હોવાના કારણે અહીંયા જે છે તમારો OH ગ્રુપ જે અટેક કરે છે 5 નંબર વાળો, એ ઉપરથી પણ અટેક કરી શકે, નીચેથી પણ અટેક કરી શકે. પ્લેનમાં છે તો તમે સમજો કે ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુથી અટેક કરી શકે, સામેથી પાછળથી ગમે ત્યાંથી. તો અહીંયા જે કન્ડિશન બને છે કે OH જો રાઈટ સાઈડ પર અટેચ થાય છે એ સમયે આલ્ફા ડી ગ્લુકોઝ બને છે અને OH જો લેફ્ટ સાઈડ પર અટેચ થાય છે તો બીટા ડી ગ્લુકોઝ બને છે. તો આના કારણે આ એકબીજાના શું બની જાય છે? આઇસોમર બની જાય છે. શું બની જાય છે? આઇસોમર. તો આ જે અહીંયા ચેન્જીસ આવે છે એક નંબરના કાર્બનના કારણે, આને જ આપણે કહેવાનું છે એપીમર્સ યા ફિર એનોમર્સ. શું કહીશું? આને જ કહીશું આપણે એપીમર્સ યા ફિર એનોમર્સ. ઓકે, આ આઇસોમર એટલે કે સમઘટકોના કારણે, આઇસોમર્સના કારણે જે આનું જે સ્ટ્રક્ચર ચેન્જ થાય છે, ઠીક છે, તો કાર્બન નંબર 1 ને જ આપણે શું કહેવાનું છે? એપીમર્સ લાઈક એનોમર્સ કહેવાનું છે. તો આ જ વસ્તુ છે, બીજું કશું છે નથી. ઓકે, અને આ સાયક્લિક સ્ટ્રક્ચર પાડવાનું કારણ શું? બરાબર, આનું એક છે કે આલ્ફા, આ છે આલ્ફા, આનું 419 મેલ્ટિંગ પોઈન્ટ થશે અને આનું 400 ને બીટા છે 423 કેલ્વિન મેલ્ટિંગ પોઈન્ટ થશે. બરાબર, આ લગભગ 30 ડિગ્રી થાય. એ તો હું તમને કહું છું, 1 મિનિટ પહેલા લઈ લઈએ કે what are the reason for failure straight chain structure for glucose. કે તમારું જે છે શા માટે જે સ્ટ્રેટ ચેન નું સ્ટ્રક્ચર જે છે એ ફેલ ગયું, એનું રીઝન શું? બરાબર, તો અહીંયા લખી દઈએ, સમજો. what લાસ્ટ છે હવે, what are the reason for failure of straight chain of glucose. શું જરૂર પડી ગ્લુકોઝની કે આ સ્ટ્રેટ ચેન જે છે આ સીધું સ્ટ્રક્ચર એ ફેલ ગયું તમારું? આવું બનાવવાની જરૂર કેમ પડી? તો એનું કારણ કેટલા છે તમે જોઈ લો. આ તો મેન વસ્તુ છે ને અહીંયા આવે. તેનું કારણ શું થશે? એક તો ડીએનપી ટેસ્ટ નથી આપતું, એટલે કે ગ્લુકોઝ જે છે ડીએનપી ટેસ્ટ આપતું નથી. હવે ડીએનપી ટેસ્ટ શું છે? તો કે ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન. તો કે આ જે છે તમે જ્યારે ડાયનાઇટ્રોફિનાઇલ NH2 સાથે NO2 આની જો તમે આલ્ડીહાઇડ સાથે રિએક્શન કરો તો આલ્ડીહાઇડ સાથે રિએક્શન કરો તો રેડ, ઓરેન્જ યા ફિર યલો પીપીટી મળે. પણ જ્યારે ગ્લુકોઝની આની સાથે ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે આ વસ્તુ મળતી નથી. બીજો પોઈન્ટ એ છે કે બીજી કઈ ટેસ્ટ નથી આપતો? તો કે સ્કીપ ટેસ્ટ આપતો નથી. સ્કીપ્સ test. They does not show SKIPS test or DNP test. હવે આમાં શું છે? તો કે કલરલેસ કમ્પાઉન્ડ હોય, કલરલેસ કમ્પાઉન્ડ હોય એમાં તમે આલ્ડીહાઇડ એટલે કે ગ્લુકોઝને તમે જો નાખો તો શું બની જશે? તો કે રેડ પીપીટી બની જશે, રેડ પીપીટી બની જશે. પણ આ ટેસ્ટ પણ ગ્લુકોઝ આપતો નથી. કેમ? કેમ કે આ ભાઈ તો અહીંયા સાયકલ બનાવવામાં બિઝી થઈ જાય છે. ઠીક છે, તો આ વસ્તુ છે. બીજી કઈ ટેસ્ટ નથી આપતો? NaHSO4 વાળી ટેસ્ટ પણ આપતો નથી આલ્કોહોલ અને કીટોન સાથે. સોરી, કીટોન અને
આલ્ડીહાઇડ સાથે એડિશન રિએક્શન છે, બરાબર. એ ટેસ્ટ પણ આપવું જોઈએ, કેમ કે આલ્ડીહાઇડ હશે તો આ ટેસ્ટ એ ટેસ્ટ આપવી જોઈએ, પણ ટેસ્ટ મળતી નથી, બરાબર. તો આટલી વસ્તુ છે. અને બીજું તો કે પેન્ટા એસિટેટ જે બને છે, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું, પેન્ટા એસિટેટ જે બને છે એ પણ પાછો NH2OH સાથે ટેસ્ટ આપતો નથી. આ બધી વસ્તુ શું સૂચવે છે કે ડીએનપી ટેસ્ટ નથી આપતો, સ્કીપ ટેસ્ટ નથી આપતો, NaHSO4 સાથે નથી આપતો, એ પેલો NH2OH ઓક્ઝાઇમ સાથે ટેસ્ટ નથી આપતો. તો આ બધું શું સૂચવે છે? તો એ સૂચવે છે કે અહીંયા આલ્ડીહાઇડ સમૂહની ગેરહાજરી સૂચવે છે. In this case, aldehyde group functional group is absent. ઠીક છે, આટલી વસ્તુ કઈ છે. અને બીજી વસ્તુ હું તમને એમ કહેવા માંગુ છું તો કે આની એક વાત છે, આના બે આઇસોમર થયા, આલ્ફા અને બીટા. આલ્ફા અને બીટામાં તમે જોશો તો કે આ ભાઈ જે છે ને 30 ડિગ્રી અને આ ભાઈ જે છે ને 98 ડિગ્રી સ્ફટિકીકરણ દ્વારા મેળવી શકાય છે. પહેલામાં તમે જોશો તો 303 અને બીજું છે તમારું 371. અહીંયા તમે જોશો તો 303 કેલ્વિન અને આ છે 371 કેલ્વિન પર મળશે. જો આખી ફંડામેન્ટલ વસ્તુ સમજાવી દઉં. ઓકે, આટલું જ છે ગ્લુકોઝનું સાયક્લિક સ્ટ્રક્ચર. હેમી એસિટાલ બનાવવામાં અહીંયા કંઈક ને કંઈક અંશે તમારો હેમી એસિટાલ બને છે, ઠીક છે. તો એના કારણે ગ્લુકોઝનું જે છે સ્ટ્રક્ચર તમારું સાયક્લિક સ્ટ્રક્ચર કઈ રીતે બને છે? તો 1 નંબરનો કાર્બન અને 5 નંબરનો કાર્બન જે છે એના વચ્ચે શું થાય છે તો કે બને છે. જે વસ્તુ અહીંયા થઈ હતી એ જ વસ્તુ તો અહીંયા થાય છે ને, બરાબર. તેનું સાયક્લિક સ્ટ્રક્ચર પાડવામાં કોણ બિઝી થઈ જાય છે? 5 નંબરનો કાર્બન વાળો ઓક્સિજન. અને હાઇડ્રોજન ક્યાં જતો રહે છે? તો કે ઉપર જતો રહે છે. તો ઉપર જતો રહે છે તો સાયક્લિક સ્ટ્રક્ચર બને છે. એ પ્રમાણે એટલે બીજી વસ્તુ શું કીધી? અહીંયા જે કાર્બન છે કેવો છે? sp2 હાઇબ્રિડ છે, એટલે કે આમથી પણ અટેક કરે પેલે બાજુ પ્લેનર છે ને, તો બે બનશે કે એકવાર OH આ બાજુ આવશે ને એકવાર OH પેલે બાજુ. જો રાઈટ સાઈડ હશે તો એને કહીશું આલ્ફા, ડાબી સાઈડ હશે તો એને બીટા. તો કે 1 નંબરના કાર્બન પાસે જે OH ગ્રુપની પોઝિશન ચેન્જ થાય છે ને એને જ એકબીજાને શું કહેવાના છે? એનોમર્સ કહેવાના છે. કયા શું કહેવાના છે? એનોમર્સ કહેવાના છે. એના કારણે જ આલ્ફા અને બીટા ગ્લુકોઝ તમારા બને છે. અને એનોમર્સ લાઈક એપીમર્સ, આ બંને વસ્તુ એક જ છે, ઠીક છે. તો આ બંને એકબીજાને શું છે? આઇસોમર છે. તો આઇસોમર છે તો આલ્ફા ડી ગ્લુકોઝ આ તમારો કયો છે? આલ્ફા કયો છે ને બીટા કયો છે? ઉલટું થઈ ગયું. અહીંયા સમજો, અહીંયા 30 ડિગ્રી થશે, અહીંયા 303 કેલ્વિન થશે, બરાબર. આ તો બરાબર જ છે. અહીંયા 98 અને અહીંયા 371, કેમ કે આ બીટા છે અને આ આલ્ફા છે. ઓકે, તો આટલી વસ્તુ છે. અને આલ્ડીહાઇડ ગ્રુપ નથી એની સાબિતી કોણ આપે છે? ડીએનપી ટેસ્ટ, સ્કીપ ટેસ્ટ, NaH किधर गया? इधर NaHSO4 અને એક છે પ્લેનર, સોરી પેન્ટાસિટેટમાં NH2OH રિએક્શન આપતું નથી. આ બંનેના મેલ્ટિંગ પોઈન્ટ તમને આપ્યા છે. એકનો મેલ્ટિંગ પોઈન્ટ 423 કેલ્વિન છે અને એકનો 419 છે. આલ્ફાનો ઓછો છે, બીટાનો વધારે છે. હવે આ વસ્તુ શું તો કે 30 ડિગ્રી આના एक्वियस સોલ્યુશનમાંથી 30 ડિગ્રી કે તો 303 કેલ્વિન ટેમ્પરેચરે આનું જે છે બીટા ડી ગ્લુકોઝને તમે ક્રિસ્ટલાઇઝ કરી શકો છો, એટલે કે સ્ફટિકીકરણ દ્વારા એને મેળવી શકો છો. જ્યારે અહીંયા તો કે અહીંયા જે છે તમારે 98 ડિગ્રી સેલ્સિયસ એટલે કે અહીંયા 371 કેલ્વિન ટેમ્પરેચરે એનું જે एक्वियस સોલ્યુશન છે एक्वियस સોલ્યુશન માંથી ક્રિસ્ટલાઇઝેશન કરીને પાવડર ફોર્મમાં મેળવી શકો અને પહેલાને 303 કેલ્વિન તાપમાને પાવડર ફોર્મમાં મેળવી શકો. આટલી વસ્તુ છે. કાર્બન એકના કારણે એકબીજાને શું કહીશું? એનોમર્સ કહીશું. બાકીનું આ રીતે છે. આઈ હોપ કે સમજાઈ ગયું હશે, ઠીક છે. અહીંયા સુધી રાખી. ગ્લુકોઝનો કેસ પતી ગયો છે. ફ્રુક્ટોઝ અગર લાગશે તો કરાવી દઈશું, યા ફિર ડાયસેકેરાઇડ સુક્રોઝ વાળો એક લાસ્ટ ટોપિક છે તે પતશે, કાર્બોહાઈડ્રેટ પતશે, એટલે એક રિક્વાયરમેન્ટ છે કે આયોનિક ઇક્વિલિબ્રિયમ એ લઈ લેશું. ઓકે, તો અહીંયા સુધી રાખીએ.